તો આ તરફ સુરત એસઓજી પોલીસે ગુનેગારોને નાથવા માટે ઓપરેશન રેમ્બો અંતર્ગત વ્યાપક કોમ્બિંગ હાથ ધરીને શહેરભરમાં સપાટો બોલાવ્યો છે। બેસ્તાન ચોક, અઠવા, લાલગેટ અને લિંબાયત સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં કરાયેલા આ ઓપરેશન દરમિયાન પોલીસે કુલ 72 જેટલા રેઢા આરોપીઓની ધરપકડ કરી। આ તમામ શખ્સો પાસેથી પોલીસને ઘાતક રેમ્બો છરી સહિતના અનેક હથિયારો મળી આવ્યા છે, જ્યારે એક મોટો તડીપાર આરોપી પણ પોલીસના સકંજામાં ઝડપાઈ ગયો। આ સપાટા બાદ પોલીસે ગુનેગારોને ખુલ્લી ચેતવણી આપતા કડક લહેજામાં જણાવ્યું કે જો બીજી વાર શહેરમાં કોઈ પણ ગુનો આચરવાની હિંમત કરી તો પછી એસઓજી ઓફિસમાં બરાબરની કાયદાકીય સર્વિસ કરવામાં આવશે। કોમ્બિંગ દરમિયાનમાં રોડ પર મળી આવે એવી રીતે ટોટલ 72 જે છે આરોપીઓ પકડી પાડ્યા છે હથિયારો સાથે, અને 72 હથિયારો પણ પકડ્યા છે। આ દરમિયાનમાં એક આશિફ તલવાર કરીને તડીપાર ભંગનો નો કેસ પણ કરવામાં આવ્યો છે, જે તડીપાર થયેલો હોવા છતાં શહેરમાં હાજર હતો। એનું નામ છે આશિફ તલવાર, જે ગુચ્છી ટોક અને ડબલ મર્ડરનો આરોપી છે, તે પણ પકડાયો છે। સુરત શહેરની અંદર ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે, ત્યારે એસઓજી પોલીસે કાર્યવાહી હાલ અત્યારે જોઈ શકાય છે। 72 જેટલા આરોપીઓને જે છે તે અત્યારે એસઓજી ખાતે લાવવામાં આવ્યા છે, અને અત્યારે તમામ લોકો હાથ જોડીને પોલીસ સમક્ષ જે છે તે માહિતી જે છે તે નજરે પડી રહ્યા છે। જે રીતના કોમ્બિંગ દરમિયાન પોલીસ દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ અત્યારે જોઈ શકાય છે જે 72 જેટલા આરોપીઓને જે છે તે હાલ અત્યારે ધરપકડ કરવામાં આવી છે, અને આજ પછી શહેરમાં ગુનો નહીં કરીશું તેવી વાત જે છે તે ગુનેગારો દ્વારા કરવામાં આવી રહી છે, અને હાલ અત્યારે એસઓજી પોલીસ દ્વારા કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર કોમ્બિંગ કરવામાં આવ્યું હતું, અને કોમ્બિંગ દરમિયાન જે ઘાતક હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે, અને ઘાતક હથિયારોની સાથે સાથે હાલ અત્યારે 72 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરવામાં આવી છે, અને તપાસ શરૂ કરવામાં આવી છે। આરોપીઓ જે છે તે અત્યારે હાથ જોડીને પોલીસ સમક્ષ માફી પણ માંગી રહ્યા છે કે હવેથી જે છે તે જે ગુનો નહીં કરવામાં આવી રહી છે, કોમ્બિંગ દરમિયાન કડક કાર્યવાહી કરવામાં આવી છે। સાહિત્ય જગતાપ, જીએસટીવી સુરત।